બિહારમાં એનડીએની સરકાર રહેશે। બિહાર વિધાનસભામાં નીતિશની સરકારે બહુમત સાબિત કર્યો છે। નીતિશ કુમારના પક્ષમાં 129 વોટ પડ્યા છે। એનડીએ સરકાર બહુમત પરીક્ષણમાં પાસ કર્યો છે। વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કરી લીધું। તો બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર ચર્ચા સમયે નીતિશ કુમારે કહ્યું કે લાલુ રાબડી રાજમાં લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા। મેં હિન્દુ મુસ્લિમના ઝઘડા રોકાવ્યા। આરજેડીના લોકો યોગ્ય કામ કરતા ન હતા, તેથી હું તેમનેથી અલગ થયો છું। મેં જે કામ કર્યું તેનું ક્રેડિટ તેઓ લઈ ગયા। તો બિહારની વિધાનસભામાં તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા। કહ્યું, મોદીજી ખાતરી આપશે કે નીતિશ કુમાર ફરી પલટી નહીં મારે। તેજસ્વીએ કહ્યું, તમારો ભત્રીજો બિહારમાં તમારો ઝંડો ઉઠાવશે અને મોદીજીને રોકશે। અમે સંઘર્ષ ચાલુ રાખીશું। હવે અમે જનતાની વચ્ચે રહીશું। તો બિહાર વિધાનસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો। સ્પીકર અવધ બિહારી ચૌધરીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 125 અને વિરોધમાં 112 મત પડ્યા। બિહાર પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી છે। અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। જોકે રાજીનામામાં પણ તેમણે કહ્યું કે તેમણે કોઈ પાર્ટીનો સંપર્ક કર્યો નથી। અશોક ચૌહાણના સહયોગી અમરનાથ રાજુરકરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। આ પહેલા કોંગ્રેસના મિલિંદ દેવરા અને પૂર્વ રાજ્યમંત્રી બાબા સિદ્દીકીએ રાજીનામું આપ્યું હતું। આ રીતે મહારાષ્ટ્ર કોંગ્રેસના 3 મોટા નેતાઓએ 1 મહિનામાં રાજીનામું આપી દીધું છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે હજુ તો ખેલ શરૂ થયો છે। ઘણા MVAના નેતાઓ અમારા સંપર્કમાં છે। મને ખાતરી છે કે તેઓ પણ ભાજપમાં જોડાશે। મહત્વનું છે કે ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી નેતાઓને તોડ્યા બાદ હવે કોંગ્રેસમાંથી મોટા નેતાઓને તોડવામાં આવી રહ્યા છે। પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજસ્થાનમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, જેની ભલામણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે। પીસીસી ચીફ ગોવિંદ અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ હાઈકમાન્ડમાં આ માંગ કરી છે। માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય હાઈકમાન્ડથી મંજૂરી મળી શકે છે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થશે। હાઈકોર્ટે ઈડીને 2 સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે। હેમંત સોરેને ઈડીની ધરપકડને અયોગ્ય ગણાવી હાઈકોર્ટમાં કેસ પડકાર્યો।